અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક પ્રેરણાદાયી અંગદાનની ઘટના સામે આવી છે। હાંસોલના 39 વર્ષીય કમલેશભાઈ અમરલાલ ખુસલાણીના અંગદાનથી 6 દર્દીઓને નવજીવન મળવાની આશા જાગી છે। આ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ અંગદાનનો આંકડો 245 પર પહોંચી ગયો છે। સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે 28 જૂનના રોજ એરપોર્ટ રોડ પર અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કમલેશભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। 72 કલાકથી વધુ સમય સુધી તબીબોની ટીમે સારવાર આપી હતી, પરંતુ તમામ પ્રયાસો છતાં 2 જુલાઈએ તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। આ મુશ્કેલ સમયે હોસ્પિટલની અંગદાન ટીમે પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું। કમલેશભાઈની માતા ભારતીબેને પુત્રના વિયોગ વચ્ચે પણ માનવતાનો મહાન નિર્ણય લઈને એક લીવર, એક કિડની, એક સ્વાદુપિંડ, બંને આંખો અને ચામડીનું દાન કરવાની સંમતિ આપી હતી। પ્રાપ્ત થયેલા અંગોમાંથી એક કિડની, એક સ્વાદુપિંડનું પ્રત્યારોપણ સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં કરવામાં આવશે, જ્યારે લીવર સુરતની કિરણ હોસ્પિટલમાં મોકલવામાં આવશે। બંને કોર્નિયા M&J આંખની હોસ્પિટલમાં અને ચામડી સિવિલ હોસ્પિટલની સ્કિન બેંકમાં ઉપયોગમાં લેવામાં આવશે। અંગદાન એ જ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા ગઈકાલે રાત્રે સિવિલ હોસ્પિટલમાં 245મું અંગદાન થયું। એની વાત કરીશ તો 39 વર્ષીય પુરુષ કમલેશભાઈ ખુસલાણી, જે હાંસોલના રહેવાસી, એમને રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો અને સઘન સારવાર બાદ પણ સુધારો ન થતા અમારી ટીમે એમને બ્રેઇન ડેડ ડિક્લેર કર્યા અને એમની માતાએ એમના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો અને કમલેશભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને એક કિડની, લીવર, સ્વાદુપિંડ, 2 આંખો અને ત્વચા એટલે કે સ્કિનનું દાન મળ્યું। એમ જોઈએ તો 6 લોકોને નવજીવન પ્રાપ્ત થશે। આ 245 અંગદાન થકી અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં 1054 અંગો તથા પેશીઓનું દાન મળ્યું છે, જેમાં 809 અંગો છે, 198 ચક્ષુ અને 47 ત્વચા દાન મળ્યા છે। ચાલો સૌ સાથે મળી અને આ અભિયાનમાં જોડાઈએ, જેથી કરીને એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે। ગઈકાલે જ્યારે કમલેશભાઈને રિટ્રાઇવલ સેન્ટરના ઓપરેશન થિયેટરમાં જ્યારે લઈ ગયા પહેલાંની જે અમે પ્રાર્થના કરીએ છીએ, એમાં એમ કહીશ કે એમનું સમગ્ર પરિવાર 35થી 40 લોકો એ પ્રાર્થનામાં જોડાયા અને દરેકે આખા જ ફેમિલીએ એક ખૂબ અગત્યનો અને અંગદાન કરવાનો નિર્ણય લઈ અને એક સમાજમાં ખૂબ જ મહત્ત્વનું ઉમદા દૃષ્ટાંત પૂરું પાડ્યું છે। ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી આપણે સૌ પ્રાર્થના કરશું। ડોક્ટર રાકેશ જોશીના જણાવ્યા મુજબ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 245 અંગદાતાઓ પાસેથી કુલ 809 અંગો અને 245 પેશીઓનું દાન મળ્યું છે। એટલે કે અત્યાર સુધીમાં કુલ 1054 અંગો અને પેશીઓનું દાન નોંધાયું છે। હોસ્પિટલમાં અત્યાર સુધી 219 લીવર, 452 કિડની, 76 હૃદય, 34 ફેફસા સહિત અનેક અંગોનું સફળ દાન થયું છે, જે રાજ્યમાં અંગદાન પ્રત્યે વધતી જાગૃતિનું પ્રતિબિંબ છે। અંગ પ્રાપ્તિ પહેલા હોસ્પિટલમાં ભાવુક વાતાવરણ જોવા મળ્યું હતું। પરિવારના 30થી વધુ સભ્યોની હાજરીમાં તબીબો અને સ્ટાફે કમલેશભાઈને શ્રદ્ધાંજલિ અર્પી હતી। પરિવારજનોએ દુઃખની ઘડીમાં પણ અંગદાન દ્વારા અનેક લોકોને જીવનદાન આપવાનો નિર્ણય લઈ માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલે ભારતીબેન અને સમગ્ર ખુસલાણી પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું કે તેમનો આ એક નિર્ણય અનેક પરિવારો માટે નવી આશા બની રહેશે અને સમાજને અંગદાન માટે પ્રેરણા આપશે।